एकदम આવું ફાટ્યું ગયું ઓ ભાઈ। હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે ટ્રેનમાં બેસવાની જગ્યા મળી ગયેલી અને આ બીજી બાજુ આવે મારો બ્લોગ જોઈ રહ્યો હતો। આજે ટ્રેનમાં તો એટલી બધી ભીડ નથી, પણ સ્ટેશન પર ખબર નહીં કઈ રીતે આટલી બધી ભીડ આવી ગયેલી। પછી આવી ગયેલા કોલેજે। અમે જોયું તો આનો શર્ટ ફાટી ગયેલો, પણ એ વિડીયો ઉતારવાની ના પાડતો હતો। અમે જે ક્લાસમાં બેઠા હતા એ ક્લાસમાં તો સભી પંખા જ ચાલુ નહોતા અને પેલા પંખાની તો આનો શર્ટ ફાટી ગયેલો, તો અમે લોકો એને બહુ જ હેરાન કર્યો। एकदम આવું ફાટ્યું ગયું હર મહાદેવ મહાદેવ દી હર મહાદેવ હર મહાદેવ જ બોલ્યો ભાઈ। બોલાઈ ગયો જો આડી ખરાબ દેખાય ચાલે અચ્છા આ બાજુ બાઈક ઘસાઈ ગઈ। એનો શર્ટ કેવી રીતે છુપાઈએ ફાટેલો અમે એને આઈડિયા આપતા અને આના ચશ્મા કાઢીને જતીને પહેરી લીધેલા પાછા। હા, એનો શર્ટ વધારે ફાડવાનો ટ્રાય કરતો હતો। પછી અમારા ડિપાર્ટમેન્ટનો એક સેમિનાર હતો, તો અમે ત્યાં જતા હતા। અમે લોકો આવી ગયેલા સેમિનાર હોલમાં અને પછી બધા બેસી ગયેલા અહીંયા। સેમિનાર ખતમ થઈ ગયેલો અને હવે અમે જઈએ છીએ સ્ટેશન। અમે આવી ગયેલા ત્યારબાદ સ્ટેશન એપ્લિકેશનમાં જનરલ ડબ્બા આગળ બતાવતા, પણ અહીંયા એનાઉન્સમેન્ટ થયું કે પાછળ આવવાના છે જનરલ ડબ્બા। આજે તો સ્લીપર ડબ્બામાં આવેલા અને પાછા અમે લોકો દરવાજામાં બેઠેલા। આવી ગયેલા પછી વડોદરા રેલવે સ્ટેશન, પછી બસ અને જગ્યા બંને મળી ગયેલી। આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।